હું હકુ કાનમિયા આજે તમને સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર બાયોટેકનોલોજી શાખાની અંદર સ્ટેમ સેલ વિશેની માહિતી વિશેની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો સ્ટેમ સેલ વિશેની પ્રાથમિક માહિતીથી લઈ જીપીએસસી ક્લાસ 1, 2 અને 3 ની અંદર જે છે પ્રશ્નોના મહત્વના મુદ્દાઓ વિશેની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. સ્ટેમ સેલ એ એવા પ્રકારના કોષ છે જેમાં શરીરના કોઈ પણ અંગને કોષ સ્વરૂપમાંથી વિકસાવવાની તથા અન્ય પ્રકારના કોષોમાં પરિવર્તિત થવાની ક્ષમતા રહેલી હોય છે. આ વિશેષતાના કારણે સ્ટેમ સેલનું મનુષ્યના શરીરમાં પ્રત્યારોપણ કરી શકાય છે. એટલે કે નવેસરથી નવા સ્ટેમ સેલ દાખલ કરી શકાય છે. તમે જાણો છો મનુષ્ય શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે છે તે કોષ છે. તો તેમાંનો સ્ટેમ સેલ જે છે તે મહત્વના કોષ તરીકે શરીરની અંદર છે. સ્ટેમ સેલને આપણે માસ્ટર કોષ તરીકે પણ ઓળખી શકાય છે. આ કોષને સૌપ્રથમ 1908માં રશિયાના મહાન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર મેક્સિમોલ દ્વારા પ્રથમ વખત સ્ટેમ સેલ એવું નામ આપવામાં આવ્યું. ત્યારબાદ 1960માં કેનેડાના મહાન સંશોધક અર્નેસ્ટ મેકુલો તથા જેમ્સ સ્ટીલ દ્વારા સ્ટેમ સેલને મુખ્ય 2 પ્રકારની અંદર વિભાજિત કરવામાં આવ્યા. તો પરીક્ષાની દ્રષ્ટિએ આપણને પૂછવામાં આવે કે સ્ટેમ સેલના કેટલા પ્રકાર છે? મુખ્ય જે છે તેમના 2 પ્રકાર છે. તો આપણે તેમના મુખ્ય 2 પ્રકાર વિશે થોડી એવી માહિતી જે અહીંયા લઈએ. સ્ટેમ સેલના મુખ્ય પ્રકારો કે જેમાંનો પ્રથમ પ્રકાર એમ્બ્રિયોનિક સ્ટેમ સેલ એટલે કે તેને આપણે ગુજરાતીમાં ભ્રૂણ સ્ટેમ સેલ તરીકે ઓળખી શકાય છે. તેવી જ રીતે બીજો પ્રકાર એડલ્ટ એટલે કે વયસ્ક સ્ટેમ સેલ. હવે તેમની વિશે થોડી માહિતી લઈએ તો એમ્બ્રિયોનિક સ્ટેમ સેલનો જથ્થો જે છે તે ક્યાં હોય? તો કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે આ સ્ટેમ સેલ જે છે એ બાળકના જન્મ સમયે ગર્ભનાળની અંદર હોય છે. બાળકની નાભીની સાથે જે ગર્ભનાળ જે માતાની સાથે અટેચ્ડ હોય છે તેની અંદર એમ્બ્રિયોનિક ભ્રૂણ સ્ટેમ સેલનો મુખ્ય જથ્થો રહેલો હોય છે. બીજો પ્રકાર એડલ્ટ સ્ટેમ સેલ. તો આ પ્રકારના સ્ટેમ સેલ પરિપક્વ પેશીઓની અંદર અથવા તો જે છે એ અસ્થિ મજ્જાઓની અંદર જે છે એ હાજર હોય છે. તો તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો કે એમ્બ્રિયોનિક સ્ટેમ સેલની પણ આપણે અહીંયા આકૃતિ આપેલી છે. તેવી જ રીતે એમ્બ્રિયોનિક સ્ટેમ સેલ એટલે કે જો તો તે એમ્બ્રિયોનિક જે આ સ્ટેમ સેલ બાળકના જન્મ સમયે ગર્ભનાળની અંદર હોય તો ગર્ભનાળનું જે છે એ થોડું એવું ચિત્ર અહીંયા આપણને આપેલું છે. તેવી જ રીતે એડલ્ટ વયસ્ક સ્ટેમ સેલ કે જો તેમની વિશે પણ અહીંયા ચિત્રની અંદર જોઈ શકાય કે આ એડલ્ટ સ્ટેમ સેલ છે કે જે વિવિધ પ્રકારના શરીરના કયા ભાગોની અંદર તો આપણને વાત કરીએ પરિપક્વ પેશીઓની અંદર જો અહીંયા તમે જોઈ શકો રુધિર કોષો છે. વિદ્યાર્થી મિત્રો, રુધિર એ એક પ્રકારની પેશી છે. રુધિર એક પ્રકારની સંયોજક પેશી છે કે રુધિરની અંદર જે છે એ 2 ભાગ છે. એક છે રુધિર કોષો અને એક છે રુધિર રસ. તો કે રુધિર કોષો છે તે પણ જે છે જો તમે જોઈ શકાય કે એની અંદર જે છે એ એડલ્ટ સ્ટેમ સેલ હાજર હોય છે. તો અહીં જો રેડ આરબીસીએસ પણ છે, પ્લેટલેટ્સ કણ પણ છે એટલે કે ત્રાક કણો પણ છે અને WBCs એટલે કે વ્હાઇટ બ્લડ સેલ પણ અહીંયા છે. તો આ એડલ્ટ વયસ્ક સ્ટેમ સેલ છે તેમની આપણે અહીંયા આકૃતિ આપણે નીચે આપણે જોઈ શકીએ છીએ. પછી આપણે વાત કરી તેમ આ પ્રકારના સ્ટેમ સેલ પરિપક્વ પેશીઓ તથા અસ્થિ મજ્જામાં પણ હાજર હોય છે. તમે જોઈ શકો કે મનુષ્ય શરીરની અંદર જાંઘનું હાડકું જે છે એની અંદર જો બોન્ડ મેરોની અંદર આનો જથ્થો એટલે કે કોનો જથ્થો? એડલ્ટ વયસ્ક સ્ટેમ સેલનો જથ્થો બોન્ડ મેરોની અંદર હાજર હોય છે. તો આપણે અહીંયા એમ્બ્રિયોનિક ભ્રૂણ સ્ટેમ સેલ અને એડલ્ટ વયસ્ક સ્ટેમ સેલનો જથ્થો ક્યાં હાજર હોય તેમની આપણે અહીંયા ચર્ચા કરીએ. આગળ આપણે જોઈએ
જીપીએસસી ક્લાસ 1, 2 અને 3 પરીક્ષાને લગતા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીએ. જો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષાની અંદર આ વિધાન સ્વરૂપે આપણને ઘણી વખત પૂછાતું હોય છે. અને જીપીએસસી ના સિલેબસની વાત કરીએ તો બાયોટેકનોલોજીની અંદરથી લગભગ જે છે એ 2 થી 3 માર્ક્સનું તો વારંવાર પૂછાતું હોય. તેમાંથી સ્ટેમ સેલ ખૂબ જ મહત્વનો ટોપિક છે. તો સ્ટેમ સેલની અંદરથી વિવિધ પ્રકારના પ્રશ્નો નીકળતા હોય, વિધાન સ્વરૂપે નીકળતા હોય, તો તેમના મહત્વના મુદ્દાઓની ચર્ચા આપણે અહીંયા થોડીક એવી કરીએ. તો એની અંદર મુદ્દા નંબર 1 જોઈએ. સ્ટેમ સેલ માનવ શરીરની અંદર ઘણા પ્રકારની આનુવંશિક જાણકારી હોય. સ્ટેમ સેલની અંદર માનવ શરીરની ઘણા પ્રકારની આનુવંશિક જાણકારી હાજર હોય છે, જેનો ઉપયોગ ક્યાં થઈ શકે? તો કે ઘણા પ્રકારના રોગોને દૂર કરવામાં આવે છે. મતલબ કે સ્ટેમ સેલની મદદથી ઘણા પ્રકારના રોગો દૂર કરી શકાય. કેવા રોગોને આપણે દૂર કરી શકાય? તો કે તેના દ્વારા આનુવંશિક ખામીઓ, એટલે કે પેઢી દર પેઢી કોઈ રોગનું વારસાગમન થતું હોય તેને આપણે આનુવંશિક ખામી તરીકે ગણી શકીએ. દાખલા તરીકે રતાંધપણું જે છે, એટલે કે જોવાની દ્રષ્ટિની ખામી જે છે, એ પણ એક પ્રકારની આનુવંશિક ખામી છે. તો તેનું નિવારણ આપણે સ્ટેમ સેલની મદદથી કરી શકીએ. તેવી જ રીતે જે છે બીજા ઘણા બધા રોગોનું નિવારણ આપણે અહીંયા સ્ટેમ સેલની મદદથી કરી શકીએ છીએ. એટલે કે તેના દ્વારા આનુવંશિક ખામીઓ સહિત અનેક રીતે રોગોના ઉપચાર પણ આપણે અહીંયા કરી શકીએ છીએ. બાળકના જન્મ સમયે ગર્ભનાળની અંદર સ્ટેમ સેલનો મુખ્ય સ્ત્રોત છે. આપણે આગળ જોયું તેમ એમ્બ્રિયોનિક સ્ટેમ સેલ ક્યાં વધારે પડતી માત્રાની અંદર જે છે મુખ્ય સ્ત્રોત છે, તો કે બાળકની નાભી સાથે જે અટેચ્ડ ગર્ભનાળ છે તેની અંદર સ્ટેમ સેલનો મુખ્ય જથ્થો હોય છે. આ સ્ટેમ સેલની જ્યારે થેરાપી કરવામાં આવે, એટલે કે સ્ટેમ સેલ જ્યારે બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે અત્યારે સ્ટેમ સેલ માટેની બેંક છે જેની અંદર આપણે સ્ટેમ સેલને સંગ્રહી શકીએ છીએ. તો ગર્ભનાળની અંદરથી ત્યારે સ્ટેમ સેલનો જથ્થો લેવામાં આવે છે અને બેંકની અંદર સાચવવામાં આવે છે. તે અત્યારે જે છે એ ટેકનોલોજી, સંગ્રહ માટેની ટેકનોલોજી અત્યારે હાજર છે. આ પ્રકારના કોષો સ્વયં જ પોતાનું નવીનીકરણ કરી શકે છે. એટલે કે પોતાના જેવા નવા કોષોનું નિર્માણ સ્વયં જ પોતે કરી શકે છે. આ પ્રકારના કોષો શરીરના જે તે અંગોની જરૂરિયાત મુજબના કોષોમાં પરિણમી શકે છે. દાખલા તરીકે બાળક જ્યારે માતાના ગર્ભની અંદર હોય ત્યારે ધીમે ધીમે નવા કોષોનું નિર્માણ થઈ અને એક જટિલ દેહનું નિર્માણ થતું હોય. દાખલા તરીકે સૌપ્રથમ અંડપિંડમાંથી અંડકોષ અને શુક્રપિંડમાંથી શુક્રકોષ, આ બંનેનું ફલન થઈ અને ફલિતાંડ બને. ફલિતાંડ કહેતા જાયગોટ. તો કે આ જાયગોટ જે છે એ પણ એક પ્રકારનો સ્ટેમ સેલ જ છે. તો કે આ પ્રકારનો સ્ટેમ સેલ જાયગોટ જે છે ધીમે તેમનું વિભાજન થઈ અને અલગ અલગ અર્ધીકરણની પ્રક્રિયાઓ થઈ ઘણા બધા કોષોની અંદર નિર્માણ થઈ અને એક ધીમે ઘણા બધા કોષો ભેગા થાય એટલે પેશીની રચના થાય અને ઘણી બધી પેશીઓ ભેગી થઈ એક અંગની રચના કરે અને ઘણા બધા અંગો ભેગા થઈ એક અંગતંત્રની રચના કરે અને ઘણા બધા અંગતંત્ર ભેગા થાય અને એક જટિલ દેહની રચના કરે. તો આની અંદર અંગોની જરૂરિયાત મુજબ કોષોની અંદર પરિણમી શકે. દાખલા તરીકે રુધિરનું નિર્માણ કરતી વખતે રુધિર કોષોની જરૂરિયાત પડવાની સ્વાભાવિક છે. તો આ પ્રકારના રુધિર કોષોનું નિર્માણ માટે પણ સ્ટેમ સેલ મુખ્ય છે. તેવી જ રીતે ચેતાતંત્રનું નિર્માણ થવા માટે, એટલે કે મગજ અને કરોડરજ્જુનું જે છે એ નિર્માણ થવા માટે પણ સ્ટેમ સેલ જ મુખ્ય ભૂમિકા ભજવવાનું છે. એટલે કે આ પ્રકારના કોષો શરીરના જે તે અંગોની જરૂરિયાત મુજબના કોષોની અંદર પરિણમી શકે. રક્તકોણની જરૂરિયાત મુજબ રક્તકોષની અંદર નિર્માણ થવા માટે સ્ટેમ સેલ મુખ્ય ભૂમિકા ભજવે છે. પછી ભલે તે ચેતાકોષ હોય કે વિવિધ પ્રકારના શરીરના કોઈ પણ કોષ હોય, યકૃતના કોષ હોય, શુક્રપિંડના કોષ હોય, અંડપિંડના કોષ હોય કે કોઈ પણ પ્રકારના કોષના નિર્માણ માટે આ સ્ટેમ સેલ મુખ્ય ભૂમિકા ભજવે છે. હવે અહીંયા આપણે જોઈએ સ્ટેમ સેલ્સનું તબીબી શાસ્ત્રનું ભવિષ્ય. જો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે વિધાનો છે તેની જ ચર્ચા આપણે અહીંયા કરીએ છીએ. બાકી તો સ્ટેમ સેલ વિશે ઘણી બધી માહિતી છે, પરંતુ આપણે અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ વિધાનની અંદર આપણને પૂછાઈ શકે
તેવા વિધાનો જે છે એની ચર્ચા આપણે અહીંયા કરીશું. સ્ટેમ સેલ શરીરના એવા પ્રકારના કોષો છે કે જેને કોઈ પણ પ્રકારના કોષોમાં આકાર લઈ શકે છે, જેને હૃદય, લીવર કે કિડની જેવા અંગોમાં દાખલ કરવાથી નવેસરથી શરીરમાં આકાર લઈ પોતાની દેહધાર્મિક ક્રિયા સાથે જોડાઈ જાય છે અને શરીરમાં ઊભા થયેલા રોગો સામે સારી પ્રક્રિયા ઊભી કરે છે. એનો મતલબ એવો કે હૃદયની અંદર, લીવરની અંદર, કિડનીની અંદર વિવિધ પ્રકારના કોઈ પણ અંગોની અંદર કંઈક ખલેલ પહોંચે, એટલે કે તેની અંદર જે છે કંઈક જે છે એ બીમારી ઉદ્ભવે તો ત્યારે કોષો તેમના કોષો જે છે એ અંદર મૃત થાય ત્યારે નવા કોષોનું નિર્માણ કરવા માટે આ સ્ટેમ સેલ મુખ્ય ભૂમિકા ભજવે છે. અને વિવિધ પ્રકારના રોગોની સામે લડવા માટે પણ આ સ્ટેમ સેલ વિવિધ રીતે પ્રક્રિયા ઊભી કરી અને વિવિધ રોગો સામે લડે છે. આવું આપણે વિજ્ઞાનની અંદર મતલબ કે ભવિષ્યની અંદર આપણે આવા વિવિધ પ્રકારના અહીંયા અંગોના રોગોને લડવા માટે સ્ટેમ સેલ બહારથી દાખલ કરી અને એ રોગ ઉપર આપણે કાબુ પામી શકીશું. બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે તેના શરીરની અંદર દર 10,000 સામાન્ય કોષ દીઠ એક સ્ટેમ સેલ હોય છે. એટલા જ માટે કહી શકાય કે બાળકની રોગ પ્રતિકારક શક્તિ એ બાળક કરતા એટલે કે કોઈ મતલબ કે 18 વર્ષની ઉંમર હોય કે વૃદ્ધ વ્યક્તિ હોય, બરાબર, તેમની સાપેક્ષે બાળકની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે. તો અહીંયા રોગ પ્રતિકારક શક્તિની અંદર પણ મહત્વની ભૂમિકા સ્ટેમ સેલ મુખ્ય ભૂમિકા ભજવે છે. જો આપણે જોઈ શકાય પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ, પરંતુ ઉંમરના વધવા સાથે આ દર ધીમે ધીમે ઘટતો જતો હોય છે અને લગભગ 70 વર્ષની ઉંમરે એટલે કે એકદમ વૃદ્ધ થઈ જાય ત્યારે મતલબ કે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો તેમની અંદર આ પ્રમાણ દર, કેવો પ્રમાણ દર કે બાળકની અંદર દર 10,000 સામાન્ય કોષ દીઠ એક સ્ટેમ સેલ હાજર હતો, પરંતુ કોઈ 70 વર્ષની વૃદ્ધ વ્યક્તિ હોય તો તેમની અંદર આ પ્રમાણ દર 10 લાખ સામાન્ય કોષ દીઠ એક જ સ્ટેમ સેલ થઈ જાય છે. એટલે કે વૃદ્ધત્વનું કારણ પણ સ્ટેમ સેલનો ઘટાડો અહીંયા આપણે કહી શકાય કે ભાઈ વૃદ્ધત્વ આવવાનું કારણ શું છે તો કે ધીમે ધીમે જે શરીરની અંદર સ્ટેમ સેલનો જથ્થો ઘટતો જતો હોય જેના કારણે વૃદ્ધત્વ આવે છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ પણ આ સ્લાઇડની અંદર 3 મહત્વના મુદ્દાઓ છે તેની આપણે ચર્ચા અહીંયા કરી. આગળ ચર્ચા કરીએ. સામાન્ય રીતે શરીરમાં જૂના કોષોનું સ્થાન નવા કોષો લેતા હોય છે. જેમ જેમ ઉંમર આપણી વધતી જાય તે સ્વાભાવિક છે કે ભાઈ એક કોષનું નિર્માણ થયેલું હોય તો દાખલા તરીકે ધીમે ધીમે એ કોષ જે છે એ મૃત થશે અને તેમની જગ્યાએ નવા કોષોનું નિર્માણ થતું હોય છે. અને મતલબ કે આવા નવા કોષોનું જે નિર્માણ થવા માટે મુખ્ય ભૂમિકા સ્ટેમ સેલ જે છે એ ભજવે છે. સ્ટેમ સેલ નવા કોષો બનાવવા માટે જવાબદાર હોય છે, પરંતુ સ્ટેમ સેલની સંખ્યા ઘટવાથી નવા કોષો બનવાની પ્રક્રિયા જટિલ બને છે. સ્વાભાવિક છે, સ્ટેમ સેલની સંખ્યા ઓછી હોય તો નવા કોષો બનવાની પ્રક્રિયા જે છે એ ધીમી પડી જાય, એટલે કે જટિલ બને છે કે નવા કોષો નિર્માણ થવાની પ્રક્રિયા જે પહેલા સ્ટેમ સેલની ખૂબ વધારે હાજરીના કારણે નવા કોષનું નિર્માણ એકદમ વધારે ઝડપથી થતું હતું, પરંતુ તેમની સાપેક્ષે જો મતલબ કે જેમ જેમ ઉંમરની સાથે ધીમે ધીમે વિવિધ પ્રકારના રોગો પણ થતા હોય છે. દાખલા તરીકે ડાયાબિટીસના રોગો, સાંધાના દુખાવો, ઘસારાઓ, લીવરના રોગો, કિડનીના રોગો, હૃદયના રોગો, દાખલા તરીકે પાર્કિન્સન્સ, દાખલા તરીકે અલ્ઝાઇમર્સ, વિવિધ પ્રકારના જે છે એ મગજના રોગો એનો બધો જે છે એ ઉંમર જેમ જેમ વધશે તેમ વિવિધ પ્રકારના આ રોગો થવાની શક્યતાઓ હોય છે. આવા રોગોના કારણે પણ હવે સ્ટેમ સેલની નવું નિર્માણ થવાની પ્રક્રિયા ધીમે ધીમે ઘટતી હોય છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ મુદ્દો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે સ્ટેમ સેલ ઘટવાના મુખ્ય કારણોની અંદર ચર્ચા આપણે કરીએ તો કે એક છે શરીરનું મેદસ્વીપણું. સ્વાભાવિક છે, શરીરની અંદર ચરબીનો જથ્થો વધશે એટલે સ્ટેમ સેલનું નિર્માણ થવાની પ્રક્રિયા જે છે એ ધીમે ધીમે ઘટી જશે. બીજો મુદ્દાની વિશેની ચર્ચા કરીએ તો માનસિક તણાવ પણ જે એ સ્ટેમ સેલ ઘટવા માટે એ પણ એક મુખ્ય મુદ્દા સ્વરૂપે લઈ શકાય. તેવી જ રીતે ખાનપાનની અયોગ્ય આદતો જવાબદાર છે.
ખાનપાનની અયોગ્ય આદતો એટલે સ્વાભાવિક છે કે ભાઈ દિવસની અંદર 4 થી 5 વખત, 6 થી 7 વખત વારંવાર ખાવું, અથવા તો દિવસની અંદર એક જ વખત કે બે જ વખત ખાવું, અથવા તો દિવસની અંદર જમવાનો સમય જે છે એ સવારનો નાસ્તો હોય કે બપોરનું ભોજન હોય કે રાત્રિનું ભોજન હોય, તો તેમની અંદર તેમના સમયની અંદર રોજનો રોજ બદલાવ કરવો. દાખલા તરીકે કોઈ 12 વાગે ખાય છે, આજે 12 વાગે ખાધું તો કાલે 2 વાગે ખાય કે કાલે 3 વાગે ખાય, આવતીકાલે પાછો એનો સમયની અંદર ફેરફાર કરે. તો આ ખાનપાનની અયોગ્ય આદતના કારણે પણ આ સ્ટેમ સેલનો જથ્થો ધીમે ધીમે શરીરની અંદર ઘટવા જતો હોય છે. આજના યુગમાં માણસના જીવનની ગુણવત્તામાં ઉત્તરોત્તર ઘટાડો થતો આપણે જોયો છે. એનું કારણ કયા હોઈ શકે? તો કે સ્વાભાવિક છે, મનુષ્યનું અત્યારે બેઠાડું જીવન થઈ ગયું છે. અત્યારે બળનું કામ જે છે એ કોઈને કરવું નથી. ફાસ્ટ ફૂડ જેવા જંક ફૂડનો ઉપયોગ અને વધારે પડતા રાસાયણિક વપરાશવાળા ખેત ઉત્પાદનોને લીધે શરીરના કોષ બંધારણમાં ધીમે ધીમે ભંગાણ ઊભું થતા વિવિધ પ્રકારના રોગોનું શરીર શિકાર બને છે. અહીં આપણે જોઈ શકાય કે ભાઈ ફાસ્ટ ફૂડ એટલે કે જંક ફૂડ ખાવાથી ચરબીનું વધારો થશે અને આપણે આગળ જોયું તેમ શરીરનું મેદસ્વીપણું સ્ટેમ સેલ ઘટાડા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તેવી જ રીતે રાસાયણિક વપરાશવાળા ખેત ઉત્પાદનો, દાખલા તરીકે અત્યારે તમે જોઈ શકો છો કે ખેતીની અંદર વિવિધ પ્રકારની રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે. તો આની અંદર ખેત ઉત્પાદન તો વધે છે, પરંતુ તેમની ગુણવત્તા જે છે, અંદરની પ્રોટીનની, વિટામિન્સની, કાર્બોહાઈડ્રેટ્સની ગુણવત્તા જે છે એમની અંદર કંઈક જે છે એ ખરાબી ઉદ્ભવે છે, જેના કારણે એ વસ્તુ એકદમથી આપણા શરીર માટે હાનિકારક જવાબદાર સાબિત થાય છે. જેના કારણે શરીરની અંદર એના કોષોની અંદર ભંગાણ ઊભું થાય અને વિવિધ પ્રકારના રોગોનો શિકાર આપણે બનતા હોઈએ છીએ. તો અહીંયા આપણે સ્ટેમ સેલ વિશેના ઘણા બધા પરીક્ષાને અનુલક્ષીને મુદ્દાઓની ચર્ચા આપણે અહીંયા કરી છે. તો સામાન્ય રીતે અહીંયા સ્ટેમ સેલ વિશેની જે ઘણી બધી માહિતી હતી એની વિશેની ચર્ચા આપણે અહીંયા કરી. હજી આપણે આગળ જોઈએ કે સ્ટેમ સેલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. તો STI 2021 ની અંદર, STI ની 2021 ની પરીક્ષાની અંદર એક સ્ટેમ સેલનો મેં તમને કીધું એમ બાયોટેકનોલોજીમાંથી GPSC નો સિલેબસ છે કે જેની અંદર બાયોટેકનોલોજી એક વિષય તરીકે પૂછવામાં આવશે. તો બાયોટેકનોલોજીમાંથી એક પ્રશ્ન પૂછાયેલો કે જે સ્ટેમ સેલનો હતો, કે એ પ્રશ્ન અંદર શું કહે છે કે સ્ટેમ સેલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. તો તમે આમાં જોઈ શકો છો વિધાનો અહીંયા 1, 2, 3 આપેલા છે. જો વિધાન 1 શું કહે છે, શરીર અથવા પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિઓ હેઠળ સ્ટેમ સેલ પુત્રી કોષો તરીકે વધુ કોષોના નિર્માણ માટે વિભાજિત થાય છે. તો અહીં આપણે જોઈ શકાય કે શરીરની અંદર અથવા તો પ્રયોગશાળાની અંદર, આપણે આગળ જોયું તેમ બેંકની અંદર આપણે બેંકની અંદર એટલે કે કેવી રીતે કે જ્યારે બાળકનો જન્મ થાય છે તો ગર્ભનાળની અંદરથી સ્ટેમ સેલનો જથ્થો લઈ લેવામાં આવે અને સ્ટેમ સેલ માટેની બેંકની અંદર આપણે સ્ટેમ સેલ સંગ્રહી શકીએ છીએ. તો પ્રયોગશાળાની અંદર પણ યોગ્ય પરિસ્થિતિઓ હેઠળ આપણે સ્ટેમ સેલ પુત્રી કોષોનું નિર્માણ કરી શકીએ, જે છે સંગ્રહી અને વિવિધ આગળ વિભાજિત કરી શકીએ છીએ તેવું આપણે આગળ જોયું. અને શરીરની અંદર તો આ નિર્માણ થાય જ છે તે પણ જોયું. તો આ વિધાન 1 જે છે એ સત્ય છે. તેવી રીતે બીજું વિધાન, આ પુત્રી કોષો નવા સ્ટેમ સેલ બને છે. સ્વાભાવિક છે, એક કોષમાંથી બીજા 2 કોષનું વિભાજન થાય, બીજા 2 માંથી પાછા એક કોષ 2 નું વિભાજન કરે તો વિવિધ અર્ધીકરણની પ્રક્રિયાઓ થાય તો નવા કોષોનું નિર્માણ થાય. તો આ પુત્રી કોષો નવા સ્ટેમ સેલ બને છે. તો આ પણ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે. અથવા તો વિશિષ્ટ કોષો બને છે, આપણે એને એમ પણ કહી શકાય કે વિશિષ્ટ કોષો બને છે. તો વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. આગળ આપણે જોઈએ, વૈજ્ઞાનિકો નિયમિત પુખ્ત કોષોને આનુવંશિક રીપ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને સ્ટેમ સેલમાં પરિવર્તિત કરવાના હજુ પ્રયત્ન કરી રહ્યા છે. તો અહીંયા આ વિધાન વિશેની ચર્ચા આપણે કહીએ કે સાચું છે કે ખોટું છે. તો આપણે જોઈએ કે ભાઈ અત્યારે પુખ્ત કોષો એટલે કે કેવા કોષો કે ઓલરેડી રુધિર પેશીનું નિર્માણ થઈ ગયું છે, ઓલરેડી ચેતા પેશીનું નિર્માણ થઈ ગયું છે, ઓલરેડી જે અલગ વિવિધ પ્રકારની પેશીનું નિર્માણ શરીરની અંદર થઈ ગયું છે. તો તેમાંની અંદરથી કોઈ પુખ્ત કોષને લેવામાં આવે,
તેનું આનુવંશિક રીપ્રોગ્રામ કરવામાં આવે. આનુવંશિક એટલે કે જેનેટિકલી જીનોમ્સ, કે જેમના જીન્સની અંદર ફેરફાર કરવામાં આવે, કે તેમના જીનની અંદર ફેરફાર કરી અને વિવિધ ફેરફાર કરીને સ્ટેમ સેલની અંદર પરિવર્તન કરવામાં આવે. તો આવું અત્યારે શક્ય છે નહીં. મતલબ કે આ વિધાન જે છે એ અસત્ય છે. તો અહીંયા આપણે સ્ટેમ સેલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તેમ આપણે તેના જો જવાબ વિશેની ચર્ચા કરીએ તો અહીંયા વિધાન 1 અને વિધાન 2, આ બે વિધાન જે છે એ સાચા છે. તો અહીંયા આપણે જવાબ જે છે એ વિધાન 1 અને 2 આવશે. તો આપણે અહીંયા સ્ટેમ સેલની પરીક્ષાની દ્રષ્ટિએ આ બધા જ મુદ્દા પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આગળ જોયું તેમાંથી જો આ 2021 ની અંદર STI ની 2021 ની પરીક્ષામાં તેમાંથી જ આ એક નાનો એવો પ્રશ્ન પૂછાઈ ગયો GPSC ની આ પરીક્ષા લેવાની તેની અંદર. બરાબર છે. તો આપણે જે આગળ જે જોયું કે સ્ટેમ સેલ વિશેની પ્રારંભિક માહિતીથી લઈ અને GPSC ક્લાસ 1, 2, 3 ની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે તેની વિશેની ચર્ચા આપણે કરી કે સ્ટેમ સેલની શરૂઆતની અંદર કયા વૈજ્ઞાનિકે તેમની માહિતી આપી ત્યાંથી લઈ અને લાસ્ટમાં તેમના GPSC ની અંદર કેવા પ્રશ્ન પૂછાઈ શકે તેમના વિધાનો વિશેની ચર્ચા કરી. વચ્ચે આપણે તેમના પ્રકારો વિશેની ચર્ચા કરી અને વિવિધ રીતે અત્યારે તબીબી શાસ્ત્રની અંદર સ્ટેમ સેલ કયા તબક્કે પહોંચ્યું છે તેમની પણ આપણે અહીંયા ચર્ચા કરી. તો અહીંયા મહત્વના મુદ્દાઓની આપણે અહીંયા ચર્ચા કરી છે.